આજ રોજ રાજકોટ પોલીસ કમિશનર શ્રીની માર્ગદર્શન હેઠળ ખાખીની માનવતા કેન્દ્રનું પોલીસ કમિશનર કચેરી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેની અંદર તમે બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો એ રીતે રાજકોટના જરૂરિયાતમંદ ભાઈઓ બહેનો અન્ય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો એ મોટાભાગે જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીંયા આપણે ગોઠવીને મૂકી છે। એ સિવાય પણ કોઈને કંઈ જરૂરિયાત હશે તો એક રજિસ્ટર રાખ્યું છે કે જેમાં લખી દે તો અમે એને પ્રોવાઈડ કરી શકીએ। અને એનું આખું જે વહીવટ જે છે એ બોલબાલા ટ્રસ્ટની મદદથી આગળ ચલાવવામાં આવશે। અને જે આખું આ કન્ટેનર છે એની ડિઝાઇન જે છે અહીંયાના આર્કિટેક્ટશ્રી અને આજે બાણા લેબ છે એમના તરફથી આખી લોકભાગીદારી અમને મળી છે। એ સિવાય અહીંયાના જે પણ સુજ્ઞ નાગરિકો છે એ અમારા અત્યારના પ્રેઝન્ટ અધિકારીશ્રી છે, નિવૃત્ત અધિકારીશ્રી છે, એવા તમામનો આની અંદર સિંહ ફાળો રહ્યો છે। અને આની મેઇન જે અમારો ઉદ્દેશ છે ખાખીની માનવતાનો એ છે કે 112 જે અમારી PCR છે, અમારી પોલીસ છે અથવા જરૂરિયાતમંદ અરજદારો જ્યારે અહીંયા આવતા હોય છે અને એમને અચાનક કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય છે તો ઘણીવાર અમારે પણ રાતના દુકાનો ના ખોલાવવી પડે, એના બદલે અહીંયા જ વસ્તુઓ પ્રોવાઈડ થાય। પ્લસ વેનમાં પણ અમને એવું લાગે કે કોઈ માણસ અહીંયા લેવા નથી આવી રહ્યું અને અમારે ત્યાં આપવાની જરૂર છે તો આખા સિટીની અંદર અમારી PCR ફરતી હોય છે તો અમે અહીંયાથી એને અવેલેબલ પણ કરાવી શકીએ। જય હિન્દ। ખાસ કરીને આપણે ભાઈઓ બહેનો અને બાળકો માટે જે રોજબરોજના કપડાં જે હોય છે કપડાં મૂકેલા છે, એ સિવાય એમના પગરખા એટલે કે ચંપલ બૂટ અને એવી વસ્તુ મૂકી છે ને એને નાનું મોટા વાસણ જે જરૂર હોય એ વાસણ પણ મૂક્યા છે, ફર્સ્ટ એડ કિટની વસ્તુ મૂકી છે, પુસ્તકો પણ મૂક્યા છે, ભણતરની સામગ્રી છે અને ખાસ કરીને બાળકો માટે રમકડા પણ છે। અને એ સિવાય આગામી સમયમાં અમારી એવી નેમ છે કે એમને જીવન જરૂરિયાતનું રસોઈ સામગ્રી જે પણ હોય એ પણ કરિયાણું છે કે સીધું છે જે બગડી ના શકે એવી ફૂડ સામગ્રી જે છે એ પણ આપણે અહીંયા મૂકી રહ્યા છીએ। રાજકોટ સ્માર્ટ સિટી તો બનશે, પરંતુ એક છેવાડાના માનવીને છેવાડાની સુવિધા મળી રહે એટલા માટે રાજકોટ ખાખીની માનવતા રાજકોટ શહેર પોલીસ અને બોલબાલા ટ્રસ્ટ સાથે મળીને એક સેવાની દિવાલ, પ્રેમનો પટારો જે શબ્દ વાપરી શકીએ, તારી પાસે જેની પાસે જે વધુ વસ્તુ હોય મૂકી જાય, જેની પાસે નથી તે લઈ જાય, આ આખો અભિગમ રાજકોટ શહેર પોલીસે અપનાવ્યો છે। બોલબાલા ટ્રસ્ટે પૂરો સહકાર, આ પ્રેમનો પટારો ખાલી ન થાય એની ચિંતા બોલબાલા ટ્રસ્ટ કરશે। અને હું નગરજનોને વિનંતી કરું, આપની પાસે જો વસ્તુ વધારે પડી હોય તો એમ પહોંચાડજો, જેને જરૂર હોય એને મોકલજો। બોલબાલા ટ્રસ્ટ જયેશ ઉપાધ્યાય। ખાસ કરીને કેવા લોકોને આનો લાભ? એકદમ જરૂરિયાતમંદ લોકો હોય, બાળકોના સ્કૂલને શિક્ષણની વસ્તુ હોય, કલર, પેન્સિલ, પાટી પેન, બોલ પેન થી લઈને નાસ્તો હશે, જમવાનું હશે, ઘણી વસ્તુ અહીંયા એક પછી એક સુવિધા વધારવાના છીએ। કઈ કઈ વસ્તુ અત્યારે કપડાં, ચપ્પલ, સ્લીપર, મીણબત્તી, બાકસ, બેટરી, પાટી પેન, રમકડા બાળકો માટેના, આવી અનેક વસ્તુનો આખો પ્રેમનો પટારો બોલબાલા ટ્રસ્ટ ભરી આપ્યો છે। રેગ્યુલર બોલબાલા ટ્રસ્ટની ગાડી આવશે અને આ પટારો રોજ વીકલી અપડેટ પણ કરવામાં આવશે।